નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો HK ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। માનસિક અસ્વસ્થ વૃદ્ધના નાકમોઢામાંથી 6 ઇંચથી વધુ લાંબા જીવતા કરમિયા નીકળતા ચકચાર। રાજેન્દ્રનગર સ્થિત સહયોગ સેવા ટ્રસ્ટમાં રહેતા 65 વર્ષના માનસિક અસ્વસ્થ વૃદ્ધની તબિયત અચાનક બગડતા તેમને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન વૃદ્ધના નાક અને મોઢામાંથી 6 ઇંચથી વધુ લાંબા જીવતા કિરમિયા વર્મ નીકળતા હોસ્પિટલ સ્ટાફ પણ ચોંકી ઉઠ્યો હતો। ડોક્ટરોના જણાવ્યા અનુસાર આ પ્રકારનો કેસ મેડિકલ જગતમાં બહુ દુર્લભ ગણાય છે। વધુ તપાસમાં દર્દીને ડાયાબિટીસ તેમજ ફેફસામાં ગંભીર ઇન્ફેક્શન હોવાનું જાણવા મળ્યું હતું। વૃદ્ધની હાલત નાજુક હોવાથી તેને વિશેષ સારવારની જરૂરિયાતને ધ્યાને લઈ તેમને ગ્રેસ્ટ્રો ફિઝિશિયનની દેખરેખ હેઠળ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે। આ ઘટનાએ માનસિક અસ્વસ્થ અને નિરાધાર વૃદ્ધોની આરોગ્ય સંભાળ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। મંજૂર ખુણસિયા, HK ન્યૂઝ, હિંમતનગર।